चलो तो 11 सायन्सना विद्यार्थी मित्रों, गया वखते આપણે एक्सरसाइज 15.3 पूरी करवानी बात करेली थी। लगभग બધા દાખલા પૂરા થઈ ગયા છે। હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણો મિસેલેનિયસ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ। એમાં 16મો એક્ઝામ્પલ આપણે નથી કરવાનો, 17માંથી શરૂઆત કરીએ। चलो तो गुजराती मीडियम वाला बाळको पेज नंबर 346 पर जुओ। 5 अवलोकनों मध्यक 4.4 तथा तेमनुं विचरण 8.24 है। जो 3 अवलोकनों 1, 2 અને 6 होय तो बाकीना 2 अवलोकनों शोध। 3 अवलोकन आप्या छे ने 2 अवलोकन शोधवाना छे। એટલે આપણે 2 અવલોકનો ધારી લઈશું, x અને y। ઇંગ્લિશ મીડિયમના બાળકો પેજ નંબર 377 ઉપર જુઓ। ધ મીન ઓફ 5 ઓબ્ઝર્વેશન્સ ઇઝ 4.4 એન્ડ ધેર વેરિયન્સ ઇઝ 8.24. If 3 of the observations are 1, 2 and 6, find the other 2 observations. એટલે 2 ઓબ્ઝર્વેશન્સ બાકી છે, એ આપણે શોધવાના છે। એટલે શરૂઆતમાં આપણે એઝ્યુમ કરી લઈશું, એઝ્યુમ ધેટ ધ રિમેનિંગ 2 ઓબ્ઝર્વેશન્સ આર એક્સ એન્ડ વાય। ચલો તો આ રીતે લખી દો। 5માં 3 આપેલા છે એટલે 2 આપણે ધારી લીધા કહેવાય। હવે લખો મધ્ય यानी कि मीन x bar is equals to, बोलो फॉर्मूला सिग्मा xi अपॉन n। सिग्मा xi એટલે અવલોકનોનો સરવાળો। ચલો x બાર કેટલો આપ્યો છે 4.4, એટલે અહીંયા લખી દઈએ 4.4 સિગ્મા xi 1 plus 2 plus 6 plus x plus 1 upon 5। चलो 5 ने आ बाजू मल्टीप्लाई कर दो तो 4.4 into 5 is equals to 22। 6 में 8 नहीं 9 plus x plus 1। therefore x plus y equal to 30। चलो आने इक्वेशन नंबर 1। હવે બીજું તમને શું આપ્યું છે વિચરણ यानी કે વેરિયન્સ આપ્યું છે। ચલો તેમાં વિચરણ यानी कि वेरियंस सिग्मा स्क्वेर। હવે જો ટેક્સ્ટ બુકમાં પહેલી ફોર્મ્યુલા એપ્લાય કરી છે, પણ આપણે બીજી ફોર્મ્યુલા એપ્લાય કરો, એ દાખલો વધારે સહેલો લાગશે। સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n સ્ક્વેર। આ વધારે ઈઝી થશે। હવે પેલું કેટલું છે 8.24 is equals to સિગ્મા xi સ્ક્વેર, એટલે આના સ્ક્વેર કરવાના અને પછી પ્લસ કરવાના। ચલો 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4, 6 સ્ક્વેર 36 પ્લસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર divided by 5। ओके, હવે જો સિગ્મા xi upon n એટલે x બાર કહેવાય, મધ્યક જ કહેવાય, જે આપણો છે 4.4। તમને આ વધારે સારું લાગશે। ચલો અહીંયા થશે 8.24 equal to 41 plus x square plus y square by 5।
4.4 નો સ્ક્વેર 19.36. ચલો પછી 5 લસા લઈ લઈએ LCM. આને મલ્ટીપ્લાય થાય પછી પેલાને લઈએ. ચલો 41 પ્લસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આને 5 થી ગુણી નાખ્યા, કેલ્ક્યુલેટરમાં લખેલું છે. 96.8 અને આને પણ ગુણાશે એટલે 8.24 into 5 41.2. ઓકે, હવે પેલું 96.8 આ બાજુ એટલે આમાં ઉમેરી દઈશું પ્લસ 96.8 138. વેરી ગુડ, સારું પકડવાઈ ગયું. પોઈન્ટ બનાવે ભગવાનનો આભાર માનીએ. ચલો આમાંથી મિત્રો થઈ ગયું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 138 માઇનસ 41 કરો 97. ઓકે, અને સમીકરણ નંબર 2. હવે આ બે સમીકરણો ઉકેલવાના છે. હવે લોકની રીત કામ નહીં લાગે કારણ કે આ xy વાળું છે, પેલું x સ્ક્વેર y સ્ક્વેર વાળું છે. એટલે આપણે આદેશની રીત એટલે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, એકમાંથી x કે y ની કિંમત બીજામાં મૂકી દો. તો જુઓ, ફ્રોમ ધ ઇક્વેશન 1 y equal to 13 minus x. આવું થાય, એને સમીકરણ 1 માં મૂકી દો. Put in equation 2. એટલે શું થશે? x square plus 13 minus x square is equal to 97. x square plus x square minus 26x 2x square minus 26x. चलो 169 માંથી 97 જાય અને 69 ને 3 72. બે કોમન કાઢીએ. x square minus 3x plus 36 to 72 is equal to 0. હવે કયા અવયવ પડશે? 9 ચોક 36. x minus 9 x minus 4 equals to 0. અને x ની બે કિંમતો આવી, x equal to 9 કે x equal to 4. હવે એકલો x શોધવાથી નહીં ચાલે, y શોધવો પડશે. તો y આના અનુસંધાનમાં જ મળશે. ચલો, જ્યારે x બરાબર 9 ત્યારે y બરાબર શું થાય? તો અહીંયા 9 મૂકી દો, 9 પેલું બચ જાય એટલે y બરાબર 4. જ્યારે x બરાબર 4 ત્યારે y બરાબર 9. એટલે બાકીના બે અવલોકનો 9 અને 4 કે 4 અને 9 બે એક જ થઈ ગયું. બરાબર? એટલે આ તમારો જવાબ આવી ગયો છે. જે બે અવલોકનો બાકી હતા, remaining two observations are 9 તથા 4. તો આ રીતે પાંચમાંથી 3 આપ્યા હોય તો 2 શોધી શકાય. હવે એવું બને કે કુલ 7 અવલોકનો હોય અને 5 આપ્યા હોય તો એ આવું જ થવાનું. ખ્યાલ આવે? એટલે તમે સ્વાધ્યાયનો પહેલો દાખલો જોશો તો સેમ ટુ સેમ આના જેવો છે, પણ એમાં 8 અવલોકનોમાંથી 6 આપ્યા છે, બાકી 2 શોધવાના છે. ખ્યાલ આવે? પછી બીજો દાખલો જુઓ, 7 અવલોકનો છે, એમાંથી 5 આપ્યા છે અને 2 શોધવાના છે. બોલો, આવશે? તો આના પરથી તમે સ્વાધ્યાયના પહેલો અને બીજો 2 દાખલા હોમવર્કમાં લખી દો.
આની જોડે જ ગણી નાખો. સ્વાધ્યાય 15 દાખલા નંબર 1 તથા 2 સેમ આ જ રીતના છે, પ્રેક્ટિસ માટે મૂકેલા છે. સારા અક્ષરે લખી મૂકતા. ચલો હવે ઉદાહરણ 18 છે એ નથી ગણવાનું. 16 અને 18 શું કહેવા માગે છે હમણાં હું તમને છેલ્લે સમજાવું છું. એ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ચલો હવે 19 ગુજરાતી મીડિયમવાળા બાળકો જુઓ, પેજ નંબર 348. એક વિદ્યાર્થીએ 100 અવલોકનોનો મધ્યક 40 અને પ્રમાણિત વિચલન 5.1 મેળવ્યા છે, પરંતુ એણે ભૂલથી એક અવલોકન 40ને બદલે 50 લઈ લીધું હતું. તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શું થશે? શું કહે છે જુઓ. ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો પેજ નંબર 378 ઉપર જુઓ. The mean and standard deviation of 100 observations were calculated as 40 and 5.1 respectively by a student who took by mistake 50 instead of 40 for one observation. What are correct mean and standard deviation? ખ્યાલ આવે તમને? એને શું કર્યું છોકરાએ? એને 1 મિનિટ હું રકમમાં ફરી એકવાર જોઈ લઉં. મધ્યક અને પ્રમાણિત વિચલન એક્સ બાર અને સિગ્મા બે મેળવી લીધું, પણ પછી ખબર પડી કે એક છોકરાનું રીડિંગ 40ને બદલે 50 લઈ લીધું છે, ખોટું લેવાઈ ગયું છે. તો સાચો એક્સ બાર શું થાય અને સાચો સિગ્મા શું થાય એ આપણે શોધવા. ખ્યાલ આવે? એટલે જો અહીંયા કેટલા સ્ટુડન્ટનો ડેટા છે? 100, એટલે n = 100. પછી એને જે મધ્યક લીધો છે એક્સ બાર, એ શરૂઆતમાં લીધો એક ખોટો એક્સ બાર છે. ખોટો એટલે ઇનકરેક્ટ. ખોટો એક્સ બાર કેટલો છે? 40, બરાબર. અને ખોટું પ્રમાણિત વિચલન, ખોટું સિગ્મા is 5.1. જો ખોટો કે ખોટું લખવાનું હોય તો ઇંગ્લિશ મીડિયમમાં ઇનકરેક્ટ લખાય, અને સાચું આવે તો એને લખવાનું કરેક્ટ. હા તો ઠીક છે, આગળ ખોટો શબ્દ લખીએ છીએ, બાકી ના લખીએ, આમ જ લખીએ તો એવું સમજવાનું કે આ મધ્યક છે ખોટો છે અને આ પ્રમાણિત વિચલન પણ ખોટું છે. હવે તમારે સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધવાનું છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન એસડી. ચલો તો હવે ના x બાર ની ફોર્મ્યુલા મૂકીએ. x બાર = સિગ્મા xi upon a. તો x બાર ની કિંમત આપણે ખોટી લઈએ, 40 લેવી પડશે. તો સિગ્મા xi upon n એટલે 100, એટલે સિગ્મા xi આવ્યું 4000. અને આમાં ખોટો x બાર લીધો છે, આ જે ખોટું છે, ખોટું સિગ્મા xi, ઇનકરેક્ટ સિગ્મા xi 4000. કેમ ખોટું ખબર પડી? તો એને એક ઓબ્ઝર્વેશન 40ને બદલે 50 લીધું છે. ને બદલે 50 લેવાઈ ગયું છે. $50 instead of 40. By mistake 50 instead of 40 એવું લખ્યું છે. 50 instead of
એટલે 40 સાચું છે. આ લેવાનું હતું આ પણ લેવાઈ ગયું છે. એટલે આ જે xi છે સિગ્મા xi અવલોકનોનો સરવાળો છે એમાં 50 લઈ લીધું છે. એટલે ખરેખર શું કરવું પડે? આમાંથી 50 કાઢી નાખવું પડે અને 40 મૂકી દેવું પડે. એટલે આ સિગ્મા xi છે કરેક્ટ થઈ જાય. Therefore સાચું સિગ્મા xi તો શું કરવાનું? 4000 માંથી 50 કાઢી નાખો. બરાબર, ખોટું લેવાઈ ગયું છે એ કાઢી પછી એની જગ્યાએ સાચું મૂકી દો 40. એટલે આ પ્રમાણે ગણશો તો સાચું સિગ્મા xi તમને મળી જશે. અવલોકનોનો સરવાળો ખરેખર કેટલો થવો જોઈતો હતો? તો આ -10 થવાના. 4000 માંથી 10 જાય 3900. તો સાચું કરેક્ટ સિગ્મા xi આટલું થાય. તમે શું કર્યું? જે ખોટું અવલોકન હતું, ઓબ્ઝર્વેશન હતું, એ કાઢી લીધું, એની જગ્યાએ સાચું મૂકી દીધું. એટલે અવલોકનોની સંખ્યા તો એટલી ને એટલી જ રહી, 100 ની 100 જ રહી. એટલે હવે આપણે સાચો મધ્યક શોધીશું કે સાચો x બાર કરેક્ટ x બાર ઇઝ ઇક્વલ ટુ સાચું સિગ્મા xi ભાગ્યા n. એટલે 3990 upon 100. એટલે સાચો મધ્યક કેટલો છે? 39.9. એટલે તમે જે એક રીડિંગ હતું એને રિપ્લેસ કર્યું, પેલું કાઢી લીધું, બીજું મૂકી દીધું. કોઈ વાર એવું પણ પરીક્ષામાં પૂછાય છે કે એક ખોટું અવલોકન છે ને કાઢીને ફેંકી જ દો, અંદરથી કાઢી જ નાખો અને પછી મધ્યક શોધો. જો એવું કરવાનું થાય તો શું થાય? અહીંથી 40 જે ખોટું લીધું 50 લીધું, 50 કાઢી જ નાખવાનું, આ ઉમેરવાનું, નવું અવલોકન અંદર ઉમેરવાનું નહીં. એ વખતે અવલોકનોની સંખ્યા પણ બદલાઈ જાય, 100 ના બદલે 99 થઈ જાય. બરાબર, એવો કોઈ દાખલો હોય તો તમે ધ્યાનમાં રાખજો. ચાલો હવે આપણે પ્રમાણિત વિચલન એને આપ્યું છે સિગ્મા તથા ખોટું સિગ્મા is equal to 5. Therefore ખોટું સિગ્મા સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર કરી દઈએ. 5.1 નો સ્ક્વેર કરી દઈએ. મારું કેલ્ક્યુલેટર પાવર વીક થઈ ગયું છે, ધીમે ધીમે કામ કરે છે. ખોટું એટલે શું લખવાનું? ઇનકરેક્ટ. ચલો હવે સિગ્મા સ્ક્વેરની ફોર્મ્યુલા મૂકી દઈએ. તો નાઉ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n ને બદલે x બાર લખવાનું. આપણી ફોર્મ્યુલા છે, આપણું સૂત્ર છે. હવે આમાં તમે જો આ ખોટી કિંમત મૂકો છો 26.01 તો સિગ્મા xi સ્ક્વેર પણ ખોટું આવશે. ખોટું સિગ્મા xi સ્ક્વેર અપોન n એટલે 100. x બાર પણ હવે ખોટો લેવો પડશે, ઇનકરેક્ટ x બાર નો સ્ક્વેર. કેમ? તો આ સિગ્મા સ્ક્વેર ખોટું છે એટલા માટે આ બધી કિંમતો ખોટી જ અંદર આવે, ઇનકરેક્ટ. તો 26.01 is equal to ખોટું સિગ્મા xi સ્ક્વેર અપોન 100 માઇનસ ખોટો મધ્યક કેટલો છે? 40. 40 નો વર્ગ 1600. ઓકે, હવે એને આ બાજુ લાવી દઈશું પહેલા. તો 1600 પ્લસ 26.01 1626.01 બરાબર છે is equal to incorrect sigma xi.
500 છે. ચલો 100 એ લઈ લો. ખોટું સિગ્મા xi સ્ક્વેર 100 આને મલ્ટીપ્લાય કરો 1626 0 તો આ ખોટું તમને સિગ્મા xi સ્ક્વેર મળી ગયું. xi સ્ક્વેરનો સરવાળો જો ઓબ્ઝર્વેશન છે એમના સ્ક્વેર કરીને સરવાળો કરો એમ એને કહેવાય સિગ્મા xi. એટલે આમાં પેલું ખોટું અવલોકન છે 50 નો વર્ગ આમાં એડ થઈ ગયો છે. જે ખોટું ઓબ્ઝર્વેશન છે 50 એનો સ્ક્વેર આની અંદર આવી જાય. હવે આને આપણે સુધારવું હોય શું કરવું પડે તો 50 નો સ્ક્વેર માઇનસ કરી દો અને પેલું અંદર નવું ઓબ્ઝર્વેશન હોય એનો સ્ક્વેર ઉમેરી દો એટલે સાચું સિગ્મા xi બરાબર 1626 01 એમાંથી 50 નો વર્ગ કાઢી નાખો અને 40 નો વર્ગ ઉમેરી દો એટલે આ 2500 થાય પેલું 1600 થાય 2500 ને 1600 એટલે માઇનસ 900 જેવું થાય મારા ખ્યાલ મુજબ 1624 માઇનસ 900 1617 ચેક કરી લેજો 1617 હા સિગ્મા xi સ્ક્વેર સુધારેલું હોય 1617 હવે આપણે સુધારેલું સિગ્મા સ્ક્વેર શોધી કાઢીએ. જબરો દાખલો છે. ચાલો સાચું સિગ્મા સ્ક્વેર વિચાર તો સાચું સિગ્મા xi સ્ક્વેર અપોન એ માઇનસ હવે એ સાચો મધ્યક મૂકવાનો જેમ પેલા ખોટું છે સાચો x બાય ચાલો સાચું સિગ્મા xi સ્ક્વેર 1617 બોલો એમની કિંમત બદલાઈ છે કે એમને એમ છે તો એમને એમ તમે એક ઓબ્ઝર્વેશન કાઢ્યું એની જગ્યાએ નવું મૂક્યું એમના એમ છે. ચાલો સાચો મધ્યક કેટલો આવ્યો 39.9 નો સ્ક્વેર. ચાલો બે દશાંશ નહીં કાપી નાખો 117.02 39.9 નો સ્ક્વેર મિત્રો આવે છે 1592.08. चलो आगे नहीं बात बाकी करो माइनस 117.01 25 છે કે 2.5 આવે છે ખાલી આવે છે મારે બરાબર છે મેં પુસ્તકમાં ચેક કરી લીધું. પવનને બાજુ મૂળ કરી દો તો સાચું સિગ્મા અને પ્રમાણિત વિચલન 25 બરાબર 5 બોલો બરાબર. સાચું એટલે કરેક્ટ લખવાનું ખોટું એટલે ઇનકરેક્ટ લખવાનું. તો આ રીતે એક ઓબ્ઝર્વેશન ખોટું હોય એને બદલે સુધારી નવું મૂકીએ તો દાખલો આવી રીતે ગણાય. હવે ધ્યાન રાખો કોઈ જગ્યાએ રિપ્લેસ કરવાનું ના હોય એ ઓબ્ઝર્વેશન એ અવલોકનને કાઢી જ નાખવાનું હોય તો પેલી એનની કિંમત બદલવાની. એક દાખલો સ્વાધ્યાયમાં આવશે તો એ દાખલો તમે આ રીતે ગણવાનો પ્રયત્ન કરજો. ખૂબ સારો દાખલો છે આ ધ્યાન રાખો બરાબર. હવે પહેલાં જે મેં ઉદાહરણ મેં બાકી રાખ્યા છે એ શું કહેવા માગે છે એ હું તમને સમજાવવા માગું છું. ચલો હવે પહેલાં જે બે ઉદાહરણો બાકી હતા 16મો ને 18મો એના વિશે તમને વાત કરું. એ શું કહે છે એ જુઓ કે કોઈ ગ્રુપ એ છે એના ઓબ્ઝર્વેશન આપણને આપ્યા છે x1 x2 x3 અપ ટુ x બરાબર. કોઈ ગ્રુપના અવલોકનો તમને આપ્યા છે x1 x2 અપ ટુ xn. માનો કે બધાનો મધ્યક યાની કે મીન x બાર છે. બધાનું વિચરણ યાની કે વેરિયન્સ સિગ્મા સ્ક્વેર છે અને પ્રમાણિત વિચલન માનો કે સિગ્મા છે.
હવે એવું કે આ બધા જ અવલોકનોમાં કોઈ એક કિંમત ઉમેરી દેવામાં આવે અને નવું ગ્રુપ બનાવવામાં આવે. ચાલો માનો કે x1 પ્લસ a, x2 પ્લસ a, x3 પ્લસ a, અપ ટુ xn પ્લસ a. તો આ બધા પર શું એની અસર થાય એવું એક ઉદાહરણ 16 કહે છે. તો દરેક અવલોકનમાં એક કિંમત એડ કરી દીધી. તો કહે છે કે આ મધ્યક આવ્યો હોય એમાં તમારે e એડ કરી દેવાનું. બરાબર, જે બધામાં એડ કર્યું હોય એ મીનમાં એડ કરી દેવાનું. પછી વિચરણમાં કોઈ જ ફેર ના પડે, એ જ રહે. અને પ્રમાણિત વિચરણ પણ એટલે કોઈ કિંમત એડ કરવાથી ખાલી મધ્યક જ બદલાય, પેલું બે ના બદલાય. હવે માનો કે આ અવલોકનોને કોઈ કિંમતથી ગુણી નાખીએ, મલ્ટીપ્લાય કરી દઈએ. માનો કે બધાને કોઈ વેલ્યુ b થી મલ્ટીપ્લાય કરી દઈએ, તો bx1, bx2, bx3 અને માનો કે નવું ગ્રુપ બનાવ્યું bx. ઉમેરવાથી ખાલી મધ્યક ઉપર જ અસર થતી, પેલા બે પર નથી થતી. ગુણવાથી શું થાય છે તો મધ્યક થઈ જાય bx, વિચરણ થઈ જાય b સ્ક્વેર સિગ્મા સ્ક્વેર અને પ્રમાણિત વિચલન થઈ જાય મોડ b સિગ્મા. આનું રૂટ કરી દે. એટલે કોઈ કિંમત વડે ગુણવામાં આવે તો મધ્યકે બદલાય, વિચરણે બદલાય, પ્રમાણિત વિચલને બદલાય. તો શું કરવું પડે તો જે કિંમત વડે ગુણ્યા હોય એટલાથી મધ્યકને ગુણી દેવો પડે. વિચરણ માટે એના સ્ક્વેરથી ગુણવો પડે અને પ્રમાણિત વિચલનમાં એના માનાંકથી ગુણવો પડે. તો આ રીતે કોઈ કિંમત એડ કરવાથી કે કોઈ કિંમત મલ્ટીપ્લાય કરવાથી, એટલે કે કોઈ કિંમત ઉમેરવાથી કે કોઈ કિંમત વડે ગુણવાથી શું ફેર પડે એ પેલા બે ઉદાહરણો કેવું છે એમાં તમે આટલું યાદ રાખશો એટલે તમને હેતુલક્ષી માટે કામ લાગી જશે. બરાબર. તો હવે સ્વાધ્યાય 15 આવે છે, છેલ્લું સ્વાધ્યાય. એમાં લગભગ બધું રિપીટેશન જ થાય છે. દરેક દાખલા આપણે જે ગણેલા છે એમના એમ જ આવશે, એટલે તમારે જાતે ગણવાનું છે. જો એમાં ચોથો દાખલો છે ને એ આ ટેબલ ઉપરથી એને બનાવ્યો છે, એ તમારે નથી ગણવાનો. બરાબર. ત્રીજો દાખલો છે એમાં ખબર પડી જશે, આ ટેબલ જોશો એટલે એ ગણવાનું છે. એમાં ગણતરી બતાવવાની નથી, માત્ર જવાબ લખવાનો છે. જો ત્રીજો દાખલો આવો છે, 6 અવલોકનોનો મધ્યક 8 અને 4 છે. મધ્યક x બાર છે, ત્રીજા દાખલામાં 8 અને પ્રમાણિત વિચલન સિગ્મા છે 4. હવે શું કહે છે, પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. તો નવો મધ્યક થશે, નવા ગ્રુપનો મધ્યક. તો 3 વડે ગુણવામાં આવે છે તો મધ્યકને 3 વડે ગુણી દેવાના. 3 × 8. પછી નવું પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો દરેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે છે તો પ્રમાણિત વિચલનને માનાંકમાં 3 વડે ગુણી દેવાના. માનાંકમાં 3 એટલે 3 જ થઈ જાય. એટલે આ જવાબ આવે 12 અને પેલો આવે 24. ખબર પડી? ઋણ કિંમત વડે ગુણવાના હોય તો પણ અહીંયા ધન નહીં જાય. એ માનવાનું છે. બસ આ ત્રીજો દાખલો તમારો પૂરો થઈ ગયો. પહેલો બીજો પેલા ઉદાહરણની જેમ, આ ત્રીજો ચોથો ગણવાનો નથી. પાંચમો અને છઠ્ઠો તમે જોજો. પાંચમો, છઠ્ઠો અને સાતમો એ પણ ઉદાહરણની જેમ ગણી જાય છે. તો મિત્રો આપણું પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. જે દાખલાઓ હોમવર્કમાં આપ્યા છે ગણી નાખજો. બધા જ દાખલા તમને આવડે એવા છે. તો આ પ્રકરણનું સ્વાધ્યાય પૂરું કરી અને કોઈ બુકમાંથી હેતુલક્ષી પ્રશ્નો ગણવા હોય તો પણ તમે ગણી શકો છો. Have a nice day. Wish you all the best. Goodbye.